ચાલો એક એવી માનસિક સ્થિતિની કલ્પના કરીએ જ્યાં કોઈ જ ડર ન હોય. નોકરી જવાનો ડર નહીં, ભવિષ્યની કોઈ અસલામતી નહીં. હા, બિલકુલ. અને સંબંધો તૂટવાનો કે મૃત્યુનો પણ કોઈ જ ભય નહીં. રાઈટ. અને આ કોઈ લાગણીહીન કે બેજવાબદાર વ્યક્તિની વાત નથી. આ એક એવી ઉચ્ચ માનસિક સ્થિતિ છે જ્યાં માણસ એ સ્તરે પહોંચી ગયો છે કે જીવનમાં હવે કંઈ જ મેળવવાનું બાકી નથી. અને કંઈ જ ગુમાવવાનો ડર પણ રહ્યો નથી. શૂન્ય અપેક્ષા અને શૂન્ય ડર. બરાબર. તો આજના આ વિગતવાર અભ્યાસમાં આપણે જે સ્ત્રોતો પર ચર્ચા કરવાના છીએ તે બરાબર આ જ વિષયના મૂળ સુધી જાય છે. આજે આપણે ગૌતમ બુદ્ધના સૌથી પ્રચલિત ગ્રંથ ધમ્મપદના 7મા અધ્યાય પર ચર્ચા કરીશું. હા, જેને અરહંત વગ્ગ કહેવામાં આવે છે. બિલકુલ. આ અધ્યાયનું નામ જ છે મુક્ત આત્માનો અધ્યાય. તો આપણો ઉદ્દેશ્ય આજે એ સમજવાનો છે કે સાચી મુક્તિ ખરેખર શું છે અને આ જે વ્યક્તિ સંપૂર્ણપણે મુક્ત થઈ ગઈ છે તેનું મગજ વાસ્તવિકતામાં કેવી રીતે કામ કરે છે. અને આ માત્ર કોઈ પ્રાચીન ફિલોસોફી નથી હો. આ માનવ ચેતનાનું અત્યંત ઊંડું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ છે. સ્ત્રોતોમાં આ મુક્ત આત્મા માટે અરહંત શબ્દ વપરાયો છે. તો સૌથી પહેલા એ સમજીએ કે આ અરહંત એટલે ખરેખર કોણ? અરહંત એટલે એવી વ્યક્તિ જે જન્મ અને મરણના ચક્રમાંથી એટલે કે આ ભૌતિક સંસારના માનસિક બંધનોમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગઈ છે, જેના મનમાં હવે કોઈ જ તૃષ્ણા બચી નથી. એટલે પેલી કંઈક ખૂટે છે એવી ભાવના. હા, બરાબર. તૃષ્ણા એટલે માત્ર કોઈ વસ્તુ જોઈતી હોય એવી સામાન્ય ઈચ્છા નહીં, પણ અંદરથી સતત કંઈક ખૂટે છે અને બહારથી કંઈક મેળવીશું તો જ સુખી થઈશું એવો જે અહેસાસ માણસને દોડાવતો રહે છે ને, તેનો સંપૂર્ણ અંત. અરહંત એ છે જેણે આ કંઈક ખૂટે છે વાળા અહેસાસને જડમૂળથી ઉખાડી ફેંક્યો છે. જ્યારે અંદર કંઈ ખૂટતું જ નથી ત્યારે બહારથી કંઈ પણ મેળવવાની દોડ અને તેમાંથી જન્મતો તણાવ આપોઆપ ખતમ થઈ જાય છે. સાંભળવામાં તો આ બહુ સરળ લાગે છે, પણ સમજવામાં થોડું ગૂંચવણ ભર્યું છે. કારણ કે આપણું આખું અસ્તિત્વ જ કંઈક મેળવવાની ઈચ્છા પર ટકેલું છે. સાચી વાત છે. તો જો કોઈ માણસના મનમાંથી બધી જ ઈચ્છાઓ અને તૃષ્ણાઓ નીકળી જાય તો પછી મનની સ્થિતિ કેવી થાય? જાણે કે એક એવું શાંત સરોવર જેના પાણીમાં એક પણ વમળ નથી, માત્ર કાચ જેવી પારદર્શક સ્થિરતા છે. એકદમ સ્થિર, બિલકુલ. પણ અહીં એક મોટો પ્રશ્ન થાય મને. સ્ત્રોતો કહે છે કે અરહંતના મનમાં કોઈ હું કે મારું એવો ભાવ નથી હોતો. ત્યાં માત્ર શુદ્ધ ચેતના એટલે કે પ્યોર અવેરનેસ જ હોય છે. તો શું આનો અર્થ એ છે કે વ્યક્તિ પોતાની ઓળખ સંપૂર્ણપણે ભૂસી નાખે છે? જો મનમાં કોઈ ઈચ્છા જ ન હોય, કોઈ પ્રતિક્રિયા જ ન હોય, તો શું માણસ એક રોબોટ જેવો નથી બની જતો? અરે ના ના, રોબોટ સાથેની આ સરખામણી બહુ મોટી અને સામાન્ય ગેરસમજ છે. અચ્છા, તો પછી એ કેવું હોય? આપણે આપણી ઓળખ આપણા નામ, વ્યવસાય કે સંબંધોથી ઊભી કરીએ છીએ. એટલે જ્યારે આ હું અને મારું છોડવાની વાત આવે ત્યારે સ્વાભાવિક છે એવું લાગે કે તો પછી પાછળ વધશે શું? પણ અહીં પોતાની જાતને ભૂસી નાખવાની વાત નથી. રાઈટ. આ તો પ્રતિક્રિયાઓના ધર્ષણમાંથી મુક્ત થવાની વાત છે. શુદ્ધ ચેતનાનો અર્થ લાગણી શૂન્ય થવું જરાય નથી. તમે જો, રોબોટને કોઈ પીડા નથી થતી કારણ કે તેની પાસે ચેતના જ નથી. બરાબર. જ્યારે અરહંત પાસે તો સર્વોચ્ચ સ્તરની ચેતના છે. આને આપણે ખુલ્લા આકાશ સાથે સરખાવી શકીએ. ખુલ્લું આકાશ એટલે કેવી રીતે? એટલે આકાશમાં કાળા વાદળો પણ આવે અને સફેદ વાદળો પણ આવે, વાવાઝોડું પણ આવે અને વરસાદ પણ પડે. પણ આકાશ પોતે આ વાદળોને પકડી રાખતું નથી કે તેનો વિરોધ પણ કરતું નથી. અરે વાહ! વાદળો આવે છે અને જાય છે, પણ આકાશ હંમેશા તેની જગ્યાએ અકબંધ અને શાંત રહે છે. અરહંતના મનમાં દુનિયાના અનુભવો આવે છે, પણ તે કોઈ માનસિક પકડ કે ઘર્ષણ ઊભું કરતા નથી. ઓહ, સમજાયું. પણ જો અરહંતનું મન આ ખુલ્લા આકાશ જેવું છે, જે કોઈ જ વસ્તુને પકડી રાખતું નથી, તો પછી તેઓ આ અસ્તવ્યસ્ત અને ઘોંઘાટવાળી દુનિયામાં કામ કેવી રીતે કરે છે? મતલબ તેઓ સમાજમાં જીવે છે કેવી રીતે? કારણ કે જો કોઈ જ અસર ન થતી હોય તો માણસ કોઈ પહાડ પર જઈને બેસી જાય ને?
આ બહુ જ સારો પ્રશ્ન છે અને આ જ પ્રશ્ન આપણને અરહંતના લક્ષણોના મૂળ મિકેનિઝમ તરફ લઈ જાય છે. સ્ત્રોતોમાં તેમના 5 મુખ્ય લક્ષણો વર્ણવવામાં આવ્યા છે. કયા કયા? તૃષ્ણાનો અંત, અહંકારનો નાશ, સંપૂર્ણ શાંત મન, કર્મબંધનથી મુક્તિ અને નિર્ભયતા. આખી વાતનો સાર એ છે કે તેમના જૂના કર્મો ભસ્મ થઈ ગયા છે અને નવા બંધાતા નથી. રાઈટ. અને આ કાર્યપદ્ધતિને સમજવા માટે સ્ત્રોતોમાં એક બહુ જ સુંદર રૂપક છે. અરહંતના માર્ગની સરખામણી આકાશમાં ઉડતા પક્ષી સાથે કરવામાં આવી છે. પક્ષી આકાશમાં ઉડે ત્યારે કોઈ નિશાની નથી છોડતું પાછળ. બિલકુલ. જ્યારે માણસ જમીન પર ચાલે તો પગલાં પડે, પણ પક્ષીના કોઈ પગલાં ન પડે. અરહંતનું જીવન આવું જ હોય છે. તેઓ સમાજમાં રહે છે, ભોજન કરે છે, વાતચીત કરે છે, પણ કોઈ અહંકાર ન હોવાથી કોઈ છાપ મન પર પડતી નથી. અરે વાહ, આ પક્ષીવાળું ઉદાહરણ ઘણું સ્પષ્ટ છે. મને આ સમજવા માટે આપણા રોજિંદા જીવનનું એક ઉદાહરણ મગજમાં આવે છે. કયું? આપણે રસોડામાં પેલી ટેફલોન કોટેડ પેન વાપરીએ છીએ ને, તેમાં ગમે તેટલું તેલ કે મસાલો નાખો, કોઈ પણ વાનગી બનાવો, પણ પેનની સપાટી પર કંઈ જ ચોંટતું નથી. હા, એકદમ સાચું ઉદાહરણ છે. બસ, અરહંતનું મન પણ આવું જ ટેફલોન કોટેડ થઈ ગયું છે. દુનિયાના તમામ બનાવો તેમની સાથે બને છે, પણ કોઈ જ કર્મો, આસક્તિ કે દુઃખ તેમને ચોંટતા નથી. બિલકુલ, કશું જ ચોંટતું નથી. પણ અહીં મને એક મૂળભૂત પ્રશ્ન થાય. જો જૂના કર્મો ભસ્મ થઈ ગયા છે, નવા કર્મો ચોંટતા નથી અને મનમાં કોઈ ઈચ્છા જ બચી નથી, તો પછી એક અરહંત વ્યક્તિને સવારે ઊભા થવા માટે કઈ વસ્તુ પ્રેરિત કરે છે? કારણ કે આપણા જેવા સામાન્ય માણસોને કામ કરવા માટે 2 જ વસ્તુઓ પ્રેરે, કાં તો કંઈક મેળવવાની લાલચ અને કાં તો કંઈક ગુમાવવાનો ડર. સાચી વાત છે. તો પછી જેની પાસે આ બંને નથી, તેમના રોજિંદા કાર્યો પાછળનું ડ્રાઇવિંગ ફોર્સ શું હોય છે? આ સવાલ સીધો જ અરહંતના અસ્તિત્વના હાર્દ પર પ્રહાર કરે છે. જ્યારે ડર અને લાલચ બંને ગાયબ થઈ જાય, ત્યારે માત્ર એક જ ઊર્જા બચે છે, અને સ્ત્રોતો તેને શુદ્ધ કરુણા કહે છે. શુદ્ધ કરુણા? હા. જ્યારે માણસને પોતાના માટે કંઈ જ મેળવવાનું બાકી નથી રહેતું, ત્યારે તેનું પાત્ર છલકાઈ જાય છે. જેમ સૂર્યને પ્રકાશ આપવા માટે કોઈ સ્વાર્થની જરૂર નથી પડતી, તેનો સ્વભાવ જ પ્રકાશિત કરવાનો છે. બરાબર. તેવી જ રીતે અરહંત દ્વારા જે કંઈ પણ કર્મ થાય છે, તે જગતના કલ્યાણ માટે જ હોય છે. તેમનું કેન્દ્ર પોતાનામાંથી હટીને સમગ્ર બ્રહ્માંડ તરફ ફેલાઈ જાય છે. ઓહ, સમજાયું. અને આ જ કારણ છે કે તેમનામાં નિર્ભયતા આવી જાય છે. મૃત્યુનો ડર કોને લાગે? ડર હંમેશા હુંને લાગે છે, અહંકારને લાગે છે, કારણ કે મૃત્યુ એ અહંકારનો અંત છે. રાઈટ. જેણે જીવતે જીવ જ આ હુંને છોડી દીધો છે, તેને મૃત્યુ માત્ર એક ભૌતિક ઘટના લાગે છે, કોઈ ભયાનક અંત નહીં. આ વાત ખરેખર બહુ ઊંડી છે. પણ ચાલો આને આપણા આજના આધુનિક સમયના દ્રષ્ટિકોણથી થોડુંક પડકારીએ. ચોક્કસ. આપણે એક એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં પેલું હસલ કલ્ચર બહુ ચાલે છે. આપણને નાનપણથી જ શીખવવામાં આવે છે કે સતત દોડો, મોટી ડિગ્રી મેળવો, બેંક બેલેન્સ વધારો. હા, એકદમ સાચી વાત. પણ આ અધ્યાયનો એક બહુ મોટો સિદ્ધાંત છે, જેને આપણે ત્યાગનો વિરોધાભાસ એટલે કે ધ રેનાઉન્સિએશન પેરાડોક્સ કહી શકીએ. આ સિદ્ધાંત કહે છે કે જે બધું છોડે છે તે બધું જ મેળવી લે છે. તો આ આધુનિક મન આ વાતને કેવી રીતે પચાવી શકે? જો આપણે બધું જ છોડી દઈએ તો આપણે રેસમાં પાછળ રહી જઈએ. શું આનો અર્થ એવો છે કે આપણે ઘર અને કારકિર્દી બધું ફેંકી દેવાનું? ભાડું તો ભરવું પડે ને? હા, આજના સમયમાં આધ્યાત્મિકતા વિશેની આ સૌથી મોટી ગેરસમજ છે. બધું જ છોડી દેવાનો અર્થ એ જરાય નથી કે બેંક બેલેન્સ ખાલી કરી દેવું કે ઘર છોડીને જંગલમાં જતા રહેવું. તો પછી શું છોડવાનું છે? વાત ભૌતિક વસ્તુઓને છોડવાની નથી, પણ એ વસ્તુઓ સાથે જોડાયેલી જે માનસિક પકડ છે, એટલે કે આસક્તિને છોડવાની છે. અચ્છા. હસલ કલ્ચર માણસને સતત દોડાવે છે, પણ તે સાથે એક ભય પણ આપે છે કે જો હું નિષ્ફળ જઈશ તો શું થશે? ત્યાગનો વિરોધાભાસ એ છે કે જ્યારે પકડ છૂટી જાય છે, ત્યારે માણસ ખરેખર વસ્તુઓનો સાચો આનંદ માણી શકે છે. એટલે મહેલમાં રહીએ તો પણ વાંધો નહીં? હા, જો કોઈ માણસ મહેલમાં રહેતો હોય, પણ તેને સતત એ ડર સતાવતો હોય કે આ કોઈ પડાવી લેશે, તો તે મહેલ તેના માટે જેલ સમાન છે. પણ જો મહેલ છીનવાઈ જાય, તો પણ જેના મનની શાંતિ ન છીનવાય, તે સાચો ત્યાગી છે. સાચી વાત છે.
જ્યારે પરિણામની આસક્તિ છૂટી જાય, નિષ્ફળતાનો ડર નીકળી જાય, ત્યારે માણસ પોતાની પૂરી ક્ષમતાથી કામ કરી શકે છે. એટલે કે વસ્તુઓનો ઉપયોગ કરો, પણ વસ્તુઓને તમારા મનનો ઉપયોગ ન કરવા દો. મતલબ કે આ ફરક પેલા પાણીથી ભરેલા કાચના ગ્લાસને પકડી રાખવા જેવો છે. જો આપણે ગ્લાસને ડરના માર્યા ખૂબ મજબૂતાઈથી પકડી રાખીએ તો હાથમાં દુખાવો શરૂ થઈ જાય. હા, અને વધારે જોર કરીએ તો ગ્લાસ તૂટી પણ જાય. બરાબર. પણ જો તેને હળવાશથી પકડીએ તો આપણે પાણી પણ પી શકીએ અને હાથમાં કોઈ તણાવ પણ ન રહે. બિલકુલ. તો હવે આ માનસિક પકડ કેવી રીતે છોડવી તેના વિજ્ઞાન પર આવીએ. સ્ત્રોતો જોતા સમજાય છે કે આ કોઈ જાદુ નથી, પણ ચોક્કસ યોગિક વિજ્ઞાન છે. બિલકુલ. જો આપણે આને યોગિક દૃષ્ટિકોણથી સમજીએ તો આ પ્રક્રિયા માનવ મગજના સૌથી ઉચ્ચ સ્તરને સક્રિય કરવાની છે. યોગિક ભાષામાં આને સહસ્રાર ચક્ર એટલે કે ક્રાઉન ચક્રની પૂર્ણ જાગૃતિ કહેવાય. ઓહ, ક્રાઉન ચક્ર. હા. જ્યારે આ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે ચેતના સમગ્ર બ્રહ્માંડ સાથે એકરૂપતાનો અનુભવ કરે છે. મહર્ષિ પતંજલિના યોગ સૂત્રમાં આ મિકેનિઝમને માત્ર 3 શબ્દોમાં સમજાવ્યું છે: ચિત્તવૃત્તિ, નિરોધ. એટલે કે વિચારોના તરંગોને શાંત કરવા. હા, બરાબર. મન સતત વિચારો પેદા કરે છે. જ્યારે આ વિચાર તરંગો સંપૂર્ણપણે શાંત થઈ જાય ત્યારે અરહંતની સ્થિતિનો અનુભવ થાય. અને આ માટે સ્ત્રોતોમાં અહંકાર વગરના સાક્ષી ભાવ એટલે કે ઓબ્ઝર્વર સ્ટેટ પર બહુ ભાર મૂક્યો છે. આ સાક્ષી ભાવની વાત સમજાવવા માટે મને સિનેમાઘરનું ઉદાહરણ યાદ આવે છે. જ્યારે આપણે થિયેટરમાં ફિલ્મ જોતા હોઈએ અને પડદા પર આગ લાગી હોય તો ડર લાગે, પણ આપણે આગ ઓલવવા નથી કૂદી પડતા. હા, કારણ કે આપણને ખબર છે કે આ માત્ર પ્રકાશની રમત છે. પોતાના જ વિચારોને થિયેટરની સીટ પર બેસીને જોવા. પણ મારે અહીં એક પ્રેક્ટિકલ મુશ્કેલીની વાત કરવી છે. હા, બોલો ને. આ બધું સ્ટુડિયોમાં બેસીને ચર્ચા કરવામાં ખૂબ સરસ લાગે છે, પણ વાસ્તવિક જીવનમાં ધારો કે હું હાઈવે પર ટ્રાફિકમાં ફસાયો છું અને કોઈ અચાનક મારી આગળ ગાડી નાખી દે, ત્યારે આ સાક્ષી ભાવ બારીની બહાર ફેંકાઈ જાય છે. હા, આ બહુ જ પ્રેક્ટિકલ વાત છે. સીધો ગુસ્સો જ આવે છે. તો આ પ્રાચીન ગ્રંથો આપણા જેવા સામાન્ય માણસો પાસે શું અપેક્ષા રાખે છે? આ વિજ્ઞાન ગુસ્સાને રોકવા માટે અંદરથી કામ કેવી રીતે કરે છે? ટ્રાફિકનું આ ઉદાહરણ એકદમ સચોટ છે, કારણ કે સાક્ષી ભાવની અસલી કસોટી આવા જ સમયે થાય. જ્યારે ગુસ્સો આવે ત્યારે મગજમાં જે પ્રતિક્રિયા થાય છે તેમાં એક સૂક્ષ્મ ભૂલ હોય છે. માણસ માની લે છે કે હું ગુસ્સે છું. તો બીજું શું માનવાનું? સ્ત્રોતો જણાવે છે કે સાચી આંતરિક જીત 6 શત્રુઓ પર મેળવવાની છે: કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને ઈર્ષ્યા. જ્યારે ક્રોધ મનમાં ઉઠે ત્યારે સાક્ષી ભાવે માત્ર એક નાનકડું અંતર ઊભું કરવાનું છે. એટલે કેવી રીતે? હું ગુસ્સે છું એમ માનવાને બદલે અંદરથી એ જોવાનું છે કે મારા મનમાં અત્યારે ગુસ્સાના તરંગો ઉઠી રહ્યા છે. આ 2 વાક્યો વચ્ચે જે માઇક્રોસેકન્ડનો ફરક છે ને, તે જ આખું વિજ્ઞાન છે. ઓહ, એટલે પોતાની જાતને લાગણીથી અલગ કરવાની? બિલકુલ. તમે ઉત્તેજના અને પ્રતિક્રિયા વચ્ચે એક સ્પેસ ઊભી કરો છો, અને જ્યાં નિરીક્ષણ શરૂ થાય છે ત્યાં તે વિકારની શક્તિ તૂટવા લાગે છે, કારણ કે તમે તેને ઈંધણ આપવાનું બંધ કરી દો છો. આનો અર્થ એ થયો કે મુક્તિનો માર્ગ સીધો આપણા રોજિંદા સંઘર્ષોમાંથી જ પસાર થાય છે. તો પછી આ યાત્રાની વ્યવહારિક શરૂઆત ક્યાંથી થઈ શકે? સ્ત્રોતોમાં આના માટે બહુ સ્પષ્ટ પ્રેક્ટિકલ પગલાં છે. સૌથી પહેલું પગલું છે જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો તફાવત સમજીને ઈચ્છાઓનું પ્રમાણ ઘટાડવું. જરૂરિયાતો ઓછી હોય પણ ઈચ્છાઓનો કોઈ અંત નથી હોતો. બરાબર. બીજું પગલું છે નિયમિત ધ્યાન. ધ્યાનથી સાક્ષીભાવ કેળવવાની પ્રેક્ટિસ થાય. ત્રીજું છે પરિણામોની આસક્તિ ઘટાડવી. કામ પૂરી નિષ્ઠાથી કરવું, પણ પરિણામ ધાર્યું ના આવે તો ભાંગી ન પડવું. રાઈટ. અને ચોથું, જે કદાચ સૌથી અઘરું છે, તે છે અહંકારનું સતત નિરીક્ષણ, એટલે કે ઈગો ઓબ્ઝર્વેશન. કઈ જગ્યાએ અહંકાર છુપાઈને ઓપરેટ કરી રહ્યો છે તેને જોતા રહેવું. આ અહંકારના નિરીક્ષણ પરથી મને પેલું ચોરવાળું દ્રશ્ય યાદ આવે છે. કયું? ધારો કે એક અંધારા ઓરડામાં કોઈ ચોર ચોરી કરી રહ્યો છે અને અચાનક કોઈ સીધી તેના ચહેરા પર ટોર્ચની લાઇટ મારે તો તે ચોર ત્યાં જ થીજી જાય છે અને બધું પડતું મૂકીને ભાગી જાય છે. હા, બિલકુલ. શું અહંકારનું મિકેનિઝમ પણ બરાબર આવું જ છે? શું અંદર ખાલી એટલું જોઈ લેવાથી કે અરે આ તો મારો અહંકાર બોલી રહ્યો છે, શું આટલું જોવાથી જ અહંકાર ઓગળવા લાગે? આ ટોર્ચલાઇટનું ઉદાહરણ બેસ્ટ છે.
અહંકારની સૌથી મોટી તાકાત જ તેની અદૃશ્યતા છે. તે બહુ સિફતથી આપણા વિચારોની પાછળ છુપાઈ જાય છે. આપણને એમ જ લાગે કે આપણે સાચા છીએ. બિલકુલ. પણ જ્યારે જાગૃતિની એટલે કે ઓબ્ઝર્વેશનની ટોર્ચલાઇટ તેના પર પડે છે ત્યારે તે ખુલ્લો પડી જાય છે. અહંકાર ક્યારે પ્રકાશમાં ટકી શકતો નથી. વાહ, આ તો બહુ પાવરફુલ વાત છે. હા, તમે અંદરથી માત્ર એટલું સ્વીકારી લો કે કોઈ અપેક્ષા તૂટવાના કારણે મારો અહંકાર ઘવાયો છે, ત્યાં જ તેની અડધી તાકાત ખતમ થઈ જાય છે. જેમ જેમ આ જાગૃતિ વધે તેમ પકડ ઢીલી પડતી જાય. તો આજના આ પૂરા અભ્યાસમાં આપણે જોયું કે ધમ્મપદનો 7મો અધ્યાય આપણને માનવ મનની સૌથી ઉચ્ચ સંભાવનાઓ બતાવ્યા છે. સાચી વાત છે. જો સારાંશ જોઈએ તો ઈચ્છાનો અંત એ જ સાચી શાંતિ છે. અહંકારનો અંત એ જ સાચી મુક્તિ છે. સ્ત્રોતમાંથી મળતું સૌથી શક્તિશાળી વાક્ય એ છે કે સાચી મુક્તિ બહાર કંઈ મેળવવામાં નથી, પરંતુ અંદર બધું છોડવામાં છે. બિલકુલ. અંદરની શાંતિ જ આપણને બ્રહ્માંડ સાથે જોડે છે. અને આ ચર્ચા પૂરી કરતા પહેલા હું એક એવો વિચાર મૂકવા માંગુ છું જે આખી વાતને એક અલગ જ દિશામાં લઈ જાય છે. ચોક્કસ. આપણે જોયું કે અરહંતની સ્થિતિ એટલે બધી જ ઈચ્છાઓનો અંત અને સંપૂર્ણ શાંતિ. તો પછી માનવજાતિના ઇતિહાસમાં જે મહાન કળાનું સર્જન થયું છે તેનું શું? રાઈટ. આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે મહાન કળા હંમેશા કોઈ તડપ, બેચેની કે અસંતોષમાંથી જ જન્મે છે. પણ જો આજના સ્ત્રોતોની વાત સાચી હોય તો શું એવું બની શકે કે સાચી અને અમર કળા કોઈ અધૂરી ઈચ્છામાંથી નહીં, પણ આ પરમ શાંતિની પૂર્ણતામાંથી જ જન્મી શકે? આ બહુ જ રસપ્રદ એંગલ છે. હા. શું એવું શક્ય છે કે જ્યારે માણસને નામના કે પૈસાની કોઈ લાલચ ન હોય અને નિષ્ફળતાનો ડર ન હોય ત્યારે જ તે શ્રેષ્ઠ કળાનું સર્જન કરી શકે? શું સાચું સર્જન શૂન્યતામાંથી જન્મે છે? ખરેખર આ એક એવો પ્રશ્ન છે જેના પર ઊંડો વિચાર થઈ શકે. બિલકુલ. અને આ પ્રશ્નનો કોઈ તૈયાર જવાબ નથી. આ એક વિચાર છે જેને કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે અન્વેષણ કરી શકે છે. તો બસ આ જ વિચાર સાથે આજના આ અભ્યાસને આપણે અહીં જ વિરામ આપીશું. ચોક્કસ. ફરી મળીશું એક નવા વિષય અને નવા સ્ત્રોતો સાથે. ત્યાં સુધી જોતા રહો કે તમારો અહંકાર ક્યાં છુપાયેલો છે.